कर दिए, चालो कर दीधुं, प्रॉपर देखाय छे। हालो छोकराओ, आपणे नीट अने JEE सोल्यूशन बाकी रही गयुं हतुं। टेक्निकल कारणोसर हमणां थोड़ुं विडियोमां डिले थाय छे, तो आजे आपणे व्हाइट बोर्ड पर ज सोल्यूशन करी नाखीए। क्वेश्चन लेता जईए वन बाय वन। पहलो क्वेश्चन नीट प्रमाणे क्वेश्चन नंबर है, એટલે JEE में पण सेम क्वेश्चन हशे पण प्रश्नों जुदा जुदा हशे। पहलो क्वेश्चन है, अंतरगोળ अरीसानी अक्ष पर 30 सेंटीमीटर अंतरे एक वस्तु है। अंतरगोળ अरीसो, अंतरगोળ अरीसो एनी अक्ष पर 30 सेंटीमीटर एक वस्तु मूकेली है। एटले वस्तु यू 30 सेंटीमीटर है अने एना माटे केंद्र लंबाई एफ स्मॉल एफ 25 है। तो मोटवणी केटली? मोटवणी माटे सीधुं शॉर्टकट समीकरण आपणे साबित करीए तो एनाथी ज आगळ वधीए तो एफ अपॉन एफ माइनस यू, बे डाबी बाजू है -25 माइनस -30 -25 ना छेदमां 5 -5 आंसर थशे। एना पछीना नेक्स्ट MCQ नी वात करीए। MCQ नंबर 2, समतल अरीसा पर 30 ना खूणे कोई प्रकाश किरण आपात थाय तो विचलन केटलुं अनुभवे? MCQ नंबर 2 है, समतल अरीसो आ एनी साथे दोरेलो लंब, आपात कोण छे 30 डिग्री नो छे। आपात कोण 30 डिग्री, आ एनी मूळ गतिनी दिशा थाय। हवे परावर्तन पामशे ए पण 30 डिग्री, कारण के आपात कोण ने परावर्तन कोण सरखा होय। तो विचलन पूछ्युं छे, विचलन एटले मूळ गतिनी दिशा साथे बनावेलो खूणो, आ छे विचलन थशे। केटलो थशे? तो के आज वस्तुने आगळ धपावीए तो जो आ खूणो 30 नो होय तो आ खूणो पण 30 नो बने, तो आ बनशे 60 અને આ બનશે 60। તો વિચલનમાં જોવું जी 60 અને 60 60 डिग्री प्लस 60 डिग्री એટલે ટોટલ થયું 120 डिग्री થશે। MCQ नंबर 3, બંને બાજુ સમાન વક્રતા ત્રિજ્યા ધરાવતા બહિર્ગોળ લેન્સની। MCQ નંબર 3, વક્રતા ત્રિજ્યા સમાન છે એવો બહિર્ગોળ લેન્સ માટે एनी केंद्र लंबाई तेनी एक बाजूनी केंद्र लंबाई वक्रता त्रिज्या है। एटले R1 अने R2 ना मूल्यों सरखा है, ई R जेटला लेवाना है अने F नु मूल्य R जेटलुं लेवानुं छे। तो आपणे वक्री भवनांक माध्यमनो केटलो ए कहेवानुं छे। समीकरण तो के समीकरण थशे 1/f = n2 - n1 छेदमां n1 1/R1 - 1/R2। एना मुजब 1 F तरीके R, N2 शोधवाना छे, N1 तरीके कांई न कीधुं एटले हवा तरीके 1 लेवाना। R1 अने R2 नी वात करीए तो R1 अने R2 आ पहेली सपाटी छे। आपणे आम तो थियरी में करेलुं ज छे, वक्रता त्रिज्या जमणी बाजू एटले धन लेवानी आवे। आ बीजी सपाटी छे, आनी वक्रता त्रिज्या डाबी बाजू होय एटले ऋण लेवानी आवे। एटले 1/R - 1/R। सादरूप आपीए, सादरूप 1/R n2 - 1 माइनस माइनस प्लस थी जशे एटले हवे अहींया कर नाखुं प्लस एटले केटला थशे 2/R। R
કેન્સલ, બાકીનું સાદુરૂપ પૂરું કરશો એટલે n2 ની કિંમત લગભગ 1.5 જેટલી મળે. નેક્સ્ટ MCQ નંબર 4, MCQ નંબર 4. 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતો સાદા બહિર્ગોળ લેન્સનો માઇક્રોસ્કોપ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. એટલે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ સાદા માઇક્રોસ્કોપ તરીકે કરવાનો છે. સાદું માઇક્રોસ્કોપ, અને એના માટે f = 10 સેન્ટીમીટર, કેન્દ્ર લંબાઈ 10 સેન્ટીમીટર કીધી છે. વસ્તુનું પ્રતિબિંબ અનંત અંતરે મળે છે. પ્રતિબિંબ અંતર કેટલું? ઇન્ફાઇનાઇટ. તો મોટવણી કેટલી થશે, એટલે કે મેગ્નિફિકેશન કેટલું થશે? છોકરાઓ થિયરી વ્યવસ્થિત જોજો. સાદા માઇક્રોસ્કોપમાં બે પ્રકારની મોટવણી આપણે વ્યાખ્યાયિત કરી હતી. એક પ્રતિબિંબ 25 સેન્ટીમીટર અંતરે મળે ત્યારે, અને ઇન્ફાઇનાઇટે મળે ત્યારે. આપણને અહીંયા ઇન્ફાઇનાઇટની સ્થિતિ કીધી છે, અને આ સ્થિતિ હોય એટલે m = 1 + d/f માં આપણે આને અવગણતા હતા, અને એ અવગણીએ એટલે મોટવણી માત્ર d/f લેવાની હતી. d કેટલું હોય એ ફિક્સ છે, 25 સેન્ટીમીટર. f કેટલા આપેલા છે? 10 સેન્ટીમીટર. તો આ ગુણોત્તર થશે 2.5 સેન્ટીમીટર જેટલો થશે. રવિન્દ્રભાઈ સ્ટોરેજ જોતા રહેજો, કેટલું વપરાણ બતાવે છે ઉપર? હે રેડી. 0.5 પહોંચે એટલે આપણે કહી દો હટાવી દેવું. ચાલો નેક્સ્ટ. પાણીનો વક્રીભવનાંક 4/3 છે, તો પ્રકાશે 3 સેકન્ડમાં કાપેલું અંતર. પાણી માટે વક્રીભવનાંક 4/3 છે, તો 3 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું થાય? તો વક્રીભવનાંકનું સમીકરણ છોકરાઓ, આ પ્રશ્ન તો અનએક્સપેક્ટેડ છે. n = c/v. c ઝડપ એટલે અંતરના છેદમાં સમય. આપણે અંતર જોઈએ છે, અંતરને કરતા બનાવવું. c એઝ ઇટ ઇઝ t અંશમાં જશે, અને વક્રીભવનાંક અહીંયા છેદમાં આવી જશે. 3 × 10⁸ ગુણ્યા 3, 4/3. 3 તેરી 9 તેરી 27 ભાગ્યા 4 ગુણ્યા 10⁸ મીટર થશે. નેક્સ્ટ MCQ નંબર 6. બહિર્ગોળ લેન્સની બંને બાજુની વક્રતા ત્રિજ્યા 20 સેન્ટીમીટર અને વક્રીભવનાંક 1.5 હોય તો હવાની સાપેક્ષે કેન્દ્ર લંબાઈ શોધો. R1 અને R2 બંનેની કિંમત 20 સેન્ટીમીટર. બહિર્ગોળ લેન્સ, f કેન્દ્ર લંબાઈ આપણને આપેલી છે, વક્રતા ત્રિજ્યા 20 સેન્ટીમીટર. કેન્દ્ર લંબાઈ શોધવાની છે, વક્રીભવનાંક આપેલો છે 1.5, અને હવાની સાપેક્ષે કીધું એટલે n1 = 1. આમ તો રિપીટ છે, હમણાં એક MCQ આવો આવી ગયો. 1/f = n2 - n1/n1, 1/r1 - 1/r2. 1.5 - 1/1, 1/20 -1/-20. સાદુરૂપ આપો એટલે અહીંયા 0.5 વધશે, અને માઇનસ પ્લસ કરી નાખીએ અહીંયા. ચાલો 2/20 એટલે 1/10. આ વ્યસ્ત છે, અંશમાં રૂપાંતરિત કરીને સાદુરૂપ આપશો એટલે કેન્દ્ર લંબાઈ થશે 20 સેન્ટીમીટર. 7મું. એક વ્યક્તિ 200 સેન્ટીમીટર કરતાં વધારે અંતરે રહેલી વસ્તુને સ્પષ્ટ જોઈ શકતી નથી, તો આ દ્રષ્ટિ ક્ષતિ નિવારવા માટે શું કરવું પડે? 7મું. દૂરની વસ્તુ જોઈ શકાતી નથી. દૂરની નથી જોઈ શકાતી, એનો અર્થ એવો થયો કે નજીકની જોઈ શકાય છે. નજીકની જોઈ શકાય
તો એને ખામી કહેવાય લઘુ દ્રષ્ટિની. અને લઘુ દ્રષ્ટિની ખામીનું નિવારણ કરવાનું છે. તો એના નિવારણ માટે આપણે લેન્સ એવો વાપરવાનો છે કે જેની કેન્દ્ર લંબાઈ છે એ 200 સેન્ટીમીટર વસ્તુને જોઈ શકે. અંતર કેટલું છે? તો કે અંતર છે 200 સેન્ટીમીટર. તો પાવર P ઇઝ ઇક્વલ ટુ 200 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો આપણે લેન્સ વાપરવાનો છે. 200 સેન્ટીમીટર એટલે 2 મીટર એટલે થશે 0.5 ડાયોપ્ટર થશે. નેક્સ્ટ આઠમો પ્રશ્ન મેં આમ જોયો તો પટેલ કુંજનનો પ્રશ્ન હતો, પણ કુંજન બેટા આપણે થિયરીમાં પોઈન્ટ નાખ્યો છે એટલે ક્યાંક એવું લાગે છે કે થિયરી જોવામાં ચૂક થઈ છે. ટેક્સ્ટબુકમાં નથી મુદ્દો, પણ આપણે ભણાવવામાં વિડીયો લેક્ચરમાં લઈ લીધેલો છે. 5 ડાયોપ્ટર અને 4 ડાયોપ્ટરના બે લેન્સ, એક છે એ 5 ડાયોપ્ટરનો લેન્સ છે, બીજો છે 4 ડાયોપ્ટરનો લેન્સ છે, અને એને એકબીજાથી 5 સેન્ટીમીટર અંતરે રાખીએ. સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ 5 સેન્ટીમીટર એટલે મીટરમાં થાય 0.05 મીટર. તો પરિણામી કેન્દ્ર લંબાઈ અને પાવર શોધવાનો છે. ચાલો, કેન્દ્ર લંબાઈ માટે સમીકરણ 1/f ઇઝ ઇક્વલ ટુ 1/f1 પ્લસ 1/f2 માઇનસ ડી F1 F2 ટેક્સ્ટબુકમાં નથી પણ આપણે કરેલું છે આ વધારાનું સૂત્ર. એટલે આના મુજબ આ પાવર આપેલા છે તો પાવર તરીકે લઈએ તો P ઇઝ ઇક્વલ ટુ P1 પ્લસ P2 માઇનસ ડી P1 P2 5 પ્લસ 4 માઇનસ 0.05 5 અને 4 5 ને 4 9 5 ચોક 20 20 50 એટલે 8 ડાયોપ્ટર આવે. અને P ઇઝ ઇક્વલ ટુ 1/f ઇઝ ઇક્વલ ટુ 8 કરતાં F થાય 125 મીટર એટલે સેન્ટીમીટરમાં થશે 12.5 સેન્ટીમીટર. તો આ થશે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ. શું છે સ્ટેટસ? હે ચાલો, 9મું, એક સમબાજુ પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણ 40 ડિગ્રી હોય તો આપાત કોણ કેટલો? 9. સમબાજુ પ્રિઝમ લઘુત્તમ વિચલન કોણ 40 ડિગ્રી કીધો છે, આપણે શોધવાનો છે આપાત કોણ. જ્યારે સમબાજુ પ્રિઝમ કહીએ એટલે સમબાજુ ત્રિકોણ માટે એ 60 ડિગ્રી થઈ જાય, અને લઘુત્તમ વિચલન કોણ માટે જો યાદ હોય તો સમીકરણ થાય 2i ઇઝ ઇક્વલ ટુ a પ્લસ ડીએમ. થિયરીમાં જઈ અને ફરી પાછું જોવાનું થશે, આ સૂત્ર આપણે સાબિત કરીને મેળવેલું છે. ચાલો, ઇઝ ઇક્વલ ટુ 60 પ્લસ 40 2i એટલે i ઇઝ ઇક્વલ ટુ થઈ જશે 50. ક્વેશ્ચન નંબર 10, એક ગોળાકાર પ્લેટને 5/3 વક્રી વળાંક ધરાવતા પાણીની સપાટી પર મૂકી છે. પ્રકાશ ઉદ્ગમ પાણીની સપાટીથી ક્યાં આપણે રાખવાનું થશે? તો અહીંયા લખીએ ક્વેશ્ચન નંબર 10. પાણી ભરેલું હોય, અહીંયા આપણે એક ઉદ્ગમ મૂકેલું છે, ઉપર એક પ્લેટ મૂકેલી છે. આમાંથી પ્રકાશના કિરણો પસાર થાય એવી રીતે થવા જોઈએ. આપણને એવું કીધું છે કે બહાર નીકળી શકે, એટલે અહીંથી એને પરત આવવાનું થાય તો આ જે ઘટના છે એ પૂર્ણ આંતરિક પરાવર્તનની થઈ. એ પૂર્ણ આંતરિક પરાવર્તન ક્યારે થાય? તો કે આપાત કોણ છે એ કેટલો હોય? C જેટલો હોય. અને જો આ ખૂણો C હોય તો એના પરથી આ પણ C થઈ જશે. આપણને અહીંયા બીજા માપક્રમમાં આપેલું છે
કે પાણીની સપાટીથી 4 મીટર અંતરે મૂકેલી છે. તો આ જે અંતર છે એ 4 મીટર આપેલું છે ને આપણે આ ત્રિજ્યા r શોધવાની છે, આ h છે. તો આમ જોવા જઈએ તો આ સાદો ત્રિકોણ જ થઈ ગયો. સાદો ત્રિકોણ, આ ખૂણો c, આ h, આ r, તો આ કર્ણ √h² + r². પૂર્ણ આંતરિક પરાવર્તન માટે ક્રાંતિકોણનો નિયમ લખીએ તો ક્રાંતિકોણ માટે sin IC = n પાતળું છેદમાં n ઘટ. અને સાઇન પ્રમાણે સાઇન એટલે સામેની બાજુના છેદમાં કર્ણ, r/√h² + r², પાતળા તરીકે 1 અને ઘટ માધ્યમ તરીકે પાણીનો વક્રી ભવનાંક આપણને લેવાનો કીધો છે 5/3. h ની કિંમત 4 આપેલી છે. સાદરૂપ આપશો એટલે r ની કિંમત મળી જશે. ક્વેશ્ચન નંબર 11, પાતળા બહિર્ગોળ લેન્સ માટે વસ્તુની ઊંચાઈ પ્રતિબિંબ કરતાં 3 ગણી છે. બહિર્ગોળ લેન્સ, બીજી માહિતી આપી છે વસ્તુની ઊંચાઈ પ્રતિબિંબ કરતાં 3 ગણી છે. વસ્તુ h = 3h'. તેનું વસ્તુ અંતર u કેટલું થશે એ આપણે શોધવાનું છે. તો અહીંયા સીધી મોટવણી મળી જશે. લેન્સ છે એટલે મોટવણી થશે m = h'/h. h' એમ નામ રાખી, h ની બદલે 3h અને બીજું થાય v/u. એટલે સાદુરૂપને અંતે વસ્તુ અંતર શોધવાનું છે એટલે વસ્તુ અંતરને તો આપણે કરતામાં જ રાખવું પડે. એટલે v = સમીકરણમાં આવશે u/3. આ એક સ્થિતિ થઈ. આપણે અરીસાનું લેન્સ માટે સમીકરણ લઈએ. લેન્સ 1/f = 1/v - 1/u. 1/f એમ નામ, v ની બદલે u/3 એટલે u/3 માઇનસ વસ્તુ તો આપણે ક્યાં મૂકવાના હોય? ડાબી બાજુ. તમને પ્રશ્ન થાય સાહેબ અહીંયા વસ્તુની નિશાની મૂકી, પ્રતિબિંબની કેમ ન મૂકી? પણ વસ્તુમાં નિશાની મૂકી દીધી ને, એટલે જો યુ અહીંયા વપરાયેલો છે એટલે યુમાં જે ફેરફાર આવશે એ ફેરફાર અહીંયા લાગુ પડી જશે એટલે નથી મૂકી. તો 1/f = 3/u માઇનસ માઇનસ પ્લસ 1/u એટલે 3+1 એટલે 4. તો u = થાય 4f. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 12, એક કૂવાની ઊંચાઈ 5.5 મીટર છે અને કૂવો સંપૂર્ણપણે પાણીથી ભરાયેલો છે. આ કૂવો છે, કૂવામાં પાણી ભરેલું છે. કૂવાની જે ઊંડાઈ આપેલી છે એ 5.5 મીટર આપેલી છે. નેક્સ્ટ, જો કૂવો પાણીથી સંપૂર્ણ ભરેલો હોય અને પાણીનો વક્રી ભવનાંક 1.33 હોય, પાણી એટલે ઘટ માધ્યમ 1.33 હોય, તો ઉપરથી શિરોલંબ જોતા અહીંથી આપણે અવલોકન કરવાનું છે. અહીંથી અવલોકન કરીએ તો આ તળિયું છે, એ કેટલું ઊંચું આવેલું જણાય? તો કે ધારો કે તળિયું છે અહીંયા આવી જાય છે, અહીંયા આવી જાય છે તો આ ઊંચાઈ h' કહેવાય. આપણને પૂછ્યું કેટલું ઊંચું આવશે એ શોધવાનું છે. કેટલું ઊંચું આવશે શોધવાનું, એટલે આ આપણે શોધવાના છે. એટલે h' થી આપણું કાર્ય પૂરું નથી થતું. સમીકરણ અહીંયા લખીએ તો સમીકરણ થશે h' = n પાતળું છેદમાં n ઘટ. ટેક્સ્ટ બુકમાં નથી આ સમીકરણ, પણ આપણે થિયરીમાં કરેલું છે. એટલે h' h સામે વહી જાય n પાતળું છેદમાં n ઘટ. h કેટલા છે? 5.5. પાતળા તરીકે કાંઈ ન હોય તો 1 અને ઘટ તરીકે 1.33. આપણે આ શોધવાનું છે. તો એ ફેરફાર કેટલો થાય? તો કે h માંથી h' બાદ કરી નાખીએ. આખું h છે એમાંથી h' અહીંયા જે જવાબ આવ્યો એ બાદ કરો, એ આપણો ફૂલ અને આન્સર થશે. શું છે હવે?
રેડી. તો હજી 2 વિડીયો દાબી દઈ. તમે એક કામ કરો, એનું ડેટા કેબલ ચિરાગભાઈ પાસે પડ્યું હોય ને તો લેતા હો, અથવા પૂછતા હો કયું લાગશે, માઇક્રો કે યુએસબી. હા, લેપટોપમાં આપણે નાખી દેવું એટલે ચાલો. MCQ નંબર 15. એક બહિર્ગોળ અરીસા વડે પાતળું મળતું વસ્તુનું પ્રતિબિંબ n ગણું નાનું છે. જો અરીસાની કેન્દ્ર લંબાઈ f હોય તો વસ્તુ અંતર કેટલું થશે? 15. બહિર્ગોળ અરીસો પ્રતિબિંબ છે એ વસ્તુ કરતાં n ગણું નાનું છે, એટલે h ડેશ છે એ h/n મુજબ થશે. જો f કેન્દ્ર લંબાઈ હોય તો આપણે વસ્તુ અંતર કેટલું થશે એ આપણે શોધવાનું છે. ચાલો, હવે બેઝિક અરીસો છે તો અરીસા માટે મોટવણીના સૂત્ર ઉપરથી જ આપણે આગળ વધીએ તો મોટવણી m = f/f - u. આ એક રસ્તો છે કે જેમાં વસ્તુ અંતર આપણને મળી જાય. ચાલો, મોટવણીનું બીજું સૂત્ર શું છે તો કે h' / h = f/f - u. h' ની બદલે મૂકું h/n upon h = f/f - u. h કેન્સલ, f - u = nf. સાદુરૂપ આપણે લીધું. ચાલો, f u ને સામે જવા દો, -nf = u. તો f કોમન 1 - n × f = u. તમને એમ થશે સાહેબ n - 1 છે તો એ કેમ ન આવ્યું? કંઈ છોકરાઓ, અરીસો કયો છે? બહિર્ગોળ છે ને. બહિર્ગોળ અરીસો મૂકો એટલે કેન્દ્ર લંબાઈ આ બાજુ માપીએ એટલે f ધન થાય, અને વસ્તુ ડાબી બાજુ લીધી હોય એટલે u કેવા થશે? ઋણ. u ની ઋણ નિશાની મૂકીને અહીંયા સેટલ કરો એટલે n - 1 આવી જશે. અહીંયા સંજ્ઞાનું મહત્વ નથી એટલે મેં એ સાદુરૂપ ન કર્યું. 17. ટેબલ પર સહીના ડાઘ પર એક માઇક્રોસ્કોપને કેન્દ્રિત કરવામાં આવે છે. તો 3 સેન્ટીમીટર જાડાઈનો કાચનો ટુકડો મૂકતા એને સહીના ડાઘ પર ફોકસ કરવા માટે હવે શું કરવું પડશે એ આપણે કહેવાનું છે. તો ટેબલની ઉપર સહીના ડાઘ છે એના ઉપર 3 સેન્ટીમીટરનો ટુકડો મૂક્યો છે. 3 સેન્ટીમીટરનો ટુકડો મૂકીએ તો શું થાય એ આપણે કહેવાનું છે. એટલે 17મો પ્રશ્ન છે એમ આપણે હમણાં કૂવાનો પ્રશ્ન કર્યો ને એના જેવો જ છે. એટલે કૂવાનો પ્રશ્ન આપણે કેટલામો કર્યો તો કે કૂવાનો પ્રશ્ન મેં કર્યો 12. જે MCQ નંબર 12 કર્યો એ જ થશે. MCQ નંબર 12 સેમ મેથડ, કોઈ ફેરફાર નહીં, માત્ર વર્ણન અલગ છે. ચાલો, એના પછી 18માં આપણને અડધા લેન્સ આપેલા છે. એટલે પહેલાં હું વ્યક્તિગત રીતે બંને લેન્સ માટે કેન્દ્ર લંબાઈ મેળવી લઉં તો 2 કટકાઓ છે એને ગોઠવા છે. એમાં એક કટકો આ રીતે હોય છે અને એક કટકો આ રીતે છે. પહેલાં વ્યક્તિગત જુદા કટકાને આપણે ધ્યાનમાં લઈએ. ચાલો, આ સપાટી પહેલી થાય, આ બીજી થશે. ચાલો, પહેલા માટે R1 ઇન્ફાઇનાઇટ, R1 ઇન્ફાઇનાઇટ. બીજાની ગોળાઈ આ બાજુ છે, આ બાજુ એટલે ઋણ આવે એટલે R2 છે એ ઋણ લેવાના. ચાલો, આમાં આ પહેલી સપાટી, આ બીજી સપાટી. પહેલી સપાટી આ બાજુ છે એટલે R1 છે એ ધન થશે, અને બીજી સપાટી સમતલ છે એટલે R2 કેટલા લેવાના? ઇન્ફાઇનાઇટ. બેઝિક સમીકરણ સરખું છે, 1/f n2 - n1 n1 1/R1 - 1/R2. હું થોડુંક ટૂંકાવું છું, ખાસ જોવું. ચાલો, આના માટે તો કે 1/f n2 - n1/n1. હાલો, R1 ની બદલે હું મૂકું? ઇન્ફાઇનાઇટ. R1 ની બદલે ઇન્ફાઇનાઇટ મૂકું એટલે 1/∞ 0 માઇનસ R2 માઇનસ નિશાની યારે મૂકું. એક માઇનસ છે ને બીજો માઇનસ, માઇનસ પ્લસ 1/R.
આ કોના માટે થયું? તો કે આ સ્થિતિ હોય તો. ચાલો આ સ્થિતિ માટે શું થશે? તો કે 1/f n2 માઇનસ n1 અપોન n1. ચાલો R1 કેવા છે? ધન. 1/r. R2 તરીકે શું મૂકવું? ઇન્ફાઇનાઇટ. 1/∞ 0. જો હજી બે સરખા જ થયા ને, આનો અર્થ તમે લેન્સને હવે કોઈ પણ રીતે જોડો, બધાય માટે કેન્દ્ર લંબાઈ સરખી જ આવશે. એટલે બધા કેસમાં સરખી આવવાથી ગુણોત્તર આપણે કેટલો મૂકવાનો રહેશે? 1:1:1. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 19. પાણીનો હવાની સાપેક્ષે વક્રીભવનાંક 4:3 છે. પાણીનો એટલે NW, હવાની સાપેક્ષે એટલે NA, વક્રીભવનાંક 4/3 છે. પછી કીધું છે કાચનો હવાની સાપેક્ષે. કાચ એટલે N ગ્લાસ, હવા એટલે NA, એરની સાપેક્ષે વક્રીભવનાંક 3/2 છે. તો આપણને કીધું છે કાચ એટલે NG, પાણીની સાપેક્ષે વક્રીભવનાંક શોધો, NG/NW. હવે શું કરું છું? તો કે NG/NW છે એને હું A વડે ગુણીને એને વડે ભાગી નાખું છું. એને વડે ગુણીને એને વડે ભાગી નાખું એટલે જુઓ NG/NA આ કેટલા છે? 3/2. આની બદલે થશે 3/2. NW/NA કેટલા છે? 4/3. એટલે ઊંધું કરીને મૂકવાનું થશે. 3/4. 3 તેરી 9 અને 4 દુ 8 થશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 20. અંતર્ગોળ અરીસા માટે V વિરુદ્ધ U નો આલેખ આપેલો છે, તો શું થશે? અંતર્ગોળ અરીસો છે છોકરાઓ. અંતર્ગોળ અરીસો એટલે એક વસ્તુ તમે ફિક્સ સમજી લો કે વસ્તુ તો આપણે ડાબી બાજુ જ મૂકીએ એટલે વસ્તુ અંતર છે એ કેવું થવાનું છે? ઋણ જ આવવાનું છે. એટલે વસ્તુ અંતર ઋણ હોય ને એવી અક્ષ તમારો પહેલો પસંદગી બને. ચાલો વસ્તુ અંતર ઋણ હોય તો હું આકૃતિમાં જોઉં છું તો ઓપ્શન એમાં વસ્તુ અંતર ધન છે એટલે નહીં આવે. ઓપ્શન બીમાં વસ્તુ અંતર ઋણ છે, શક્ય છે. ઓપ્શન 3 એટલે કે સીમાં વસ્તુ અંતર ધન છે એટલે શક્ય નથી. ઓપ્શન ડીમાં વસ્તુ અંતર ઋણ છે એટલે શક્ય છે. એને સી તો નિશાની કારણે નીકળી ગયા, બાકી વધ્યા બી અને ડી. તો અંતર્ગોળ અરીસામાં વસ્તુ અંતર યુ ઇન્ફાઇનાઇટ થી F સુધી હોય ત્યાં સુધી પ્રતિબિંબ અંતરે કેવું મળવાનું? ઋણ. અને પછી ધન મળે એટલે વી મોટા ભાગના કેસમાં ઋણ લેવાના. એટલે બે શક્યતા થાય, ઓપ્શન બી અને ડી. હવે સુરેખા છે કે નહીં? તો સુરેખા ક્યારે હોય? તો કે સુરેખા માટેનું સમીકરણનું સ્વરૂપ y=mx + c થવું જોઈએ. એટલે y તરીકે v હોય, m તરીકે કંઈક હોય, x તરીકે u + c આવું થવું જોઈએ. આવું થાય છે કે નહીં? તો કે અરીસા માટે સમીકરણ શું છે? તો કે અરીસા માટે સમીકરણ છે 1/f = 1/v - 1/u. તો 1/v = 1/u - 1/f. આ તો વ્યસ્ત આવ્યા. આ પ્રમાણે થાય છે? નથી થતું. આ પ્રમાણે નથી થતું તો સુરેખા ન હોઈ શકે. સુરેખા ન હોય તો બાકી કોણ વધ્યું? સી. ચાલો નેક્સ્ટ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રિઝમની સપાટી પર એક કિરણ આપાત થતું દર્શાવ્યું છે અને પૂર્ણ આંતરિક પરાવર્તન થાય એના માટેની શરત મેળવવાની છે. ક્વેશ્ચન નંબર છે 21. હું આકૃતિ અહીંયા દોરી નાખું એટલે સમજવામાં સરળ રહે. આ ખૂણો 60 ડિગ્રીનો છે. અહીંથી કિરણ આપાત થાય છે, સપાટીને લંબ રૂપે રહે તેમ આપાત થયું અને હવે અહીંથી પૂર્ણ આંતરિક પરાવર્તન થાય એ શરત આપણે મેળવવાની છે. ચાલો પૂર્ણ આંતરિક પરાવર્તન થવું હોય તો આ ખૂણો છે IC ક્રાંતિકોણ થવો જોઈએ તો જ થઈ શકે. બાકીના ખૂણા કેટલા થાય? તો કે આ 60 છે, આ તો 90 છે, 90 ને 60 150. તો આ કેટલા બાકી વધ્યા? 30. તો IC કેટલા થયા? 60 ડિગ્રી થયા. બરાબર. ચાલો પૂર્ણ આંતરિક પરાવર્તન માટેની શરત
પૂર્ણ આંતરિક પરાવર્તન માટેની શરત સાઇન આઈસી ઇઝ ઇક્વલ ટુ એન પાતળું છેદમાં એન ઘટ. સાઇન આઈસી એટલે સાઇન 60, પાતળા તરીકે કંઈ નથી કીધું એટલે વક્રી ભવનાંક તરીકે એન, અને સાઇન ઘટ માધ્યમ માટે વક્રી ભવનાંક આપણને આપ્યો છે √3. સાઇન 60 કેટલા? √3/2. સોરી, એન પાતળું આપણે શોધવાનું છે એટલે n/√3. √3 આ બાજુ આવી જાય એટલે ગુણાકારમાં થઈ જશે 3/2. એક્ઝેક્ટ કિંમત 3/2 મળે. હવે ગ્રેટર ધેન લેવા કે લેસ ધેન એની વાત કરીએ. ક્રાંતિકોણ નાનો તો પૂર્ણ આંતરિક પરાવર્તનની સંખ્યા વધુ. આ શક્ય હોય એટલો નાનો રાખવો જોઈએ. એનો અર્થ અહીંયા શું કરવું પડે તો કે આ જેટલું લઘુત્તમ હોય એટલું સારું, અંશ લઘુત્તમ હોય એટલું સારું, છેદ મહત્તમ હોય એટલું સારું. લઘુત્તમ રાખવાની વાત છે. લઘુત્તમ ઓછામાં ઓછો રાખવો છે. ઓછામાં ઓછો રાખવાની વાત આવે તો કઈ નિશાની આવશે તો કે જ્યારે નિશાની મૂકવાની થાય ત્યારે આપણે મૂકી શકીએ એન લઘુત્તમ રીએ એટલું સારું. એન લઘુત્તમ એટલે લેસ ધેન 3/2. 3/2 કરતાં ઓછો હોય તો પૂર્ણ આંતરિક પરાવર્તનની શક્યતા વધુ રહેશે. શું છે 0.7 તો કરી દો સ્ટોપ. ચાલો છોકરાઓ, નેક્સ્ટ MCQ નંબર 22. એક લેન્સ આપેલો છે. આવા 2 MCQ આવા રિપીટ થઈ છે એટલે ખાસ જોવું. આ એક લેન્સ છે અને એની સાથે જોડેલો બીજો લેન્સ જેને હું છૂટો પાડી દઉં છું એટલે ગણતરીમાં સરળતા રહે. કોનો? મારો અવાજ આવ્યો? અચ્છા, ચાલો. હવે અહીંયા લેન્સ માટે આપણને એવું કીધું છે કે એમના વક્રી ભવનાંકો 1.6 અને 1.5 છે. આના માટે n 1.6 છે અને આના માટે n 1.5 છે. તો આપણે સમતુલ્ય શોધવાના છે. આગળ આવો જ એક MCQ આવવાનો છે એટલે હું આના જે તે દ્રવ્ય માટે n2 આ દર્શાવી દઉં છું. લેન્સ માટે આ લેન્સ છે ને લેન્સ નંબર 1 કહી દઉં છું, આ લેન્સને લેન્સ નંબર 2. પરિણામી કેન્દ્ર લંબાઈ શોધવાની છે એટલે 1/f ઇઝ ઇક્વલ ટુ 1/f1 પ્લસ 1/f2. ચાલો, 1/f1 n2 માઇનસ n1 પોન n1 1/r1 માઇનસ 1/r2. આ કોના માટે તો કે આ જે કિંમતો મૂકવાની છે એના માટે આ લેન્સ જે પેલો છે એના સંદર્ભ લેવાનું છે, વત્તા બીજા લેન્સ માટે પણ આવું જ સમીકરણ n2 માઇનસ n1 અપોન n1 1/r1 માઇનસ 1/r2. ચાલો કિંમતો મૂકીએ. શું થશે તો કે પહેલા માટે આપેલું છે આ મુજબ 1.6 માઇનસ 1/1. આ પેલી સપાટી સમતલ છે ને, ઇન્ફાઇનાઇટ, માઇનસ બીજી સપાટી વક્ર છે એટલે એની વક્રતા ત્રિજ્યા ડાબી બાજુ થશે એટલે 1 અને બીજું -r. ચાલો, વત્તા આના માટે n2 શું છે 1.5 માઇનસ 1/1. પેલી સપાટી ડાબી બાજુ વક્રતા છે 1 -r. આ બીજી સપાટી સમતલ છે 1/∞. 1.6 માંથી 1 જાય એટલે 0.6. 1/∞ 0 માઇનસ માઇનસ પ્લસ 1 r. અહીંયા બાકી વધશે પ્લસ 0.5 માઇનસ r. આ 0 માઇનસ નિશાની થશે 0.6 માંથી 0.1 જાય એટલે 0.1/r. આ પરિણામી કેન્દ્ર લંબાઈ 1/f ઇઝ ઇક્વલ ટુ 0.1/r. તો f થશે r/0.1. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 23. પ્રકાશનું એક કિરણ 90 ડિગ્રી પ્રિઝમ કોણ ધરાવતા પ્રિઝમની સપાટી પર આપાત થઈ છે. એટલે પહેલાં તો આપણે
આકૃતિ દોરી નાખીએ. આકૃતિ આપણને આ મુજબ આપેલી છે. પ્રકાશના કિરણ માટેની સ્થિતિઓ અહીંથી આ રીતે, અહીંથી આ રીતે આ દર્શાવેલી છે અને ખૂણો છે એ 45 ડિગ્રી આપેલો છે. પ્રશ્ન છે 45ના કોણે પરાવર્તન પામે છે. હવા આંતરપૃષ્ઠ પરથી 45ના કોણે પરાવર્તન પામે છે. તો કાચનો વક્રીભવનાંક આપણે શોધવાનું છે. કાચનો વક્રીભવનાંક ક્યારે? તો કે IC છે એ 45 ડિગ્રી હોય તો IC 45 ડિગ્રી હોય એટલે પૂર્ણ આંતરિક પરાવર્તનની શરત, પૂર્ણ આંતરિક પરાવર્તન ની શરત sin IC n પાતળું છેદમાં n ઘટ sin 45 n પાતળા તરીકે 1 n ઘટ આપણે શોધવાનું છે. sin 45 કેટલા થાય? 1/√2 એટલે n ની કિંમત મળી √2. હવે આપણે બે વચ્ચેનો સંબંધ દર્શાવવાનો છે કે n કેવા હોવા જોઈએ. આપણે અહીંથી એને બહાર કાઢવું નથી, પરાવર્તન કરાવવું છે એવું વાત કરી છે. પરાવર્તન કરાવવું છે એટલે જેટલો ક્રાંતિકોણ નાનો એટલી પરાવર્તનની શક્યતા વધુ હોય. પરાવર્તનની શક્યતા વધુ હોય એટલે અહીંયા આપણે આવું કહી શકીએ કે જેટલું આ નાનું એટલું પરાવર્તનની શક્યતા વધુ, લેસ ધેન. એટલે અહીંયા થશે, આ બાજુ હું લખું 1/√2 લેસ ધેન 1/n, તો √2 ગ્રેટર ધેન n, n ગ્રેટર ધેન √2. sin IC એટલે આપાત કોણ છે એ વધુ હોવો જોઈએ. sin I ગ્રેટર ધેન sin IC એ મુજબ n પાતળું છેદમાં n ઘટ ગ્રેટર ધેન sin 45. sin 45 1/√2 ગ્રેટર ધેન 1ના છેદમાં આપણે શોધવાનું છે. n સામે લઈ લઈ, √2 સામે જવા દે, n ગ્રેટર ધેન √2. 24. એક બહિર્ગોળ લેન્સમાં વાદળીને બદલે રાતા રંગનો ઉપયોગ કરવામાં આવે. જાની વાલી પીનારા. વાદળી એટલે નીલો રંગ અને રાતો રંગ. બે વચ્ચેનો સંબંધ શું થાય? તો કે વિબગ્યોર અને લેમ્બડા r. તરંગ લંબાઈ રાતા રંગની વધુ હોય. વક્રીભવનાંક શું કે છે? તો કે આવું કેન્દ્ર લંબાઈ શું કહે છે? તો કે કેન્દ્ર લંબાઈ એવું કહે છે કે 1/f ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1/n1. ટૂંકમાં 1/f ચલે છે n. અને વક્રીભવનાંક શું કહે છે? તો કે વક્રીભવનાંક એવું કહે છે કે n ચલે છે 1/λ. આ બધાને ભેગા કરી ચાલો આના ઉપરથી લખવું હોય તો શું લખી શકાય? તો કે આના ઉપરથી લખી શકાય કે ni ગ્રેટર ધેન nr. અને આના ઉપરથી લખવું હોય તો શું લખી શકાય? વ્યસ્ત પ્રમાણમાં છે એટલે fi લેસ ધેન fr. કેન્દ્ર લંબાઈ રાતાના કેસમાં વધુ હશે અને ઓછી હશે એટલે અહીંયા આપણે એવું લખી શકાય વધશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 25. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ શાના માટે વધારે હોય છે? આ જ આન્સર થશે ને. સૌથી વધારે કોની હોય? રાતા રંગની થશે. ક્વેશ્ચન નંબર 25 હતો. 26. એક પ્રિઝમ કોણ ધરાવતા પ્રિઝમની એક સપાટી સિલ્વર કરેલ છે
અને પ્રિઝમની પ્રથમ સપાટી પર 2a જેટલા કોણે આપાત થાય છે તો દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો થશે? ક્વેશ્ચન નંબર 26. સમબાજુ એક ત્રિકોણ આપેલો છે. આ સપાટી છે સિલ્વરનો અર્થ પરાવર્તક થઈ જશે. આ ખૂણો એ છે. પ્રકાશનું કિરણ 2a જેટલા કોણે આપાત થાય છે અને એવી રીતે આપાત થાય છે કે ઈના ઈજ માર્ગે પાછું ફરે. ઈના ઈજ માર્ગે પાછું ફરે એટલે આપણે એવું દર્શાવી શકીએ આપાત એવી રીતે. એટલે કેવી રીતે? તો કે 90ના ખૂણે આપાત થાય ને તો જ એવું શક્ય બને કે પાછું ને પાછું ઈના ઈ માર્ગે પરત ફરે. અને અહીંયા લંબ સાથે બનાવેલો ખૂણો આપણને કેવો લેવાનો કીધો છે? 2a લેવાનો કીધો છે. પરથી પરાવર્તન બાદ તે જ માર્ગે પાછું ફરે છે તો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો? આ બિંદુથી આપણે શરૂ કરીએ. ચાલો. n1 sin i ઇઝ ઇક્વલ ટુ n2 sin r1. અહીંયા જે ખૂણો બને એ r1 બને છે. ચાલો હવે આના પરથી આપણે સાદરૂપ આગળ વધારીએ તો અહીંયા આપાત થયું એટલે લંબ પર જ આપાત થયું. અહીંયા જે આપાત કોણ બને એ r2 બને અને એ સ્પષ્ટ ખ્યાલ આવી જાય કે લંબ રૂપે આપાત થતું હોય તો r2 કેટલા થઈ જાય? 0. પ્રિઝમની બીજી સપાટી પર આપાત કોણ? 0. તો r1 પ્લસ r2 ઇઝ ઇક્વલ ટુ a પરથી r1 ઇઝ ઇક્વલ ટુ a, કારણ કે r2 કેટલા થઈ ગયા? 0. ચાલો આમાં કિંમત મૂકીએ. n1 sin આપાત કોણ તરીકે આપણને 2a લેવાનો કીધો છે. 2a n2 sin r1 તરીકે શું મળ્યા? a. હવે આપણને વક્રીભવનાંક શોધવાનો કીધો છે. n1 ની બદલે 1 sin 2a એટલે 2 sin a cos a ઇઝ ઇક્વલ ટુ n2 sin a. sin a કેન્સલ. અહીંયા બાકી વધ્યું 2 cos a. 2 cos a ઇઝ ઇક્વલ ટુ n2. આ થશે પ્રિઝમનો વક્રીભવનાંક. નેક્સ્ટ, પાણી કેટલા જીબી કિશન? 2.7. નીચે છે ને મેડમને કહી દે ને, કાલે પેરેન્ટ્સ ભંડેરી સાહેબને મળવા આવ્યા હતા અને આજે પુષ્કર સાહેબને મળવા આવવાના તો એની ચીઠી ગોતી રાખે અને એનું એડ્રેસ છે મીરા એલિગન્સ એપાર્ટમેન્ટ, એવું એનું એડ્રેસ છે. એલિગન્સ એવું એડ્રેસ છે. મને નામ ભૂલાઈ ગયું, બહાર જઈને કહી દે. એલિગન્સ. એની ચીઠી કાઢીને મને ફોટો મોકલે અને પેરેન્ટ્સ પુષ્કર સાહેબને 10 વાગે મળવા આવવાના એ પહેલાં મને કહી દે. પાણી અને કાચના વક્રીભવનાંક આપેલા છે તો આપણે ક્રાંતિકોણ શોધવાનું છે. 27મો પ્રશ્ન. પાણી અને કાચના વક્રીભવનાંકો 4/3 અને 5/3 છે. પાણી માટે 4/3, કાચ માટે 5/3. કાચમાંથી પાણીમાં પ્રવેશે છે. આ કાચ અને ઉપર પાણી છે. તો આપણે પૂર્ણ આંતરિક પરાવર્તન માટે ક્રાંતિકોણ શોધવાનો છે. ચાલો, ક્રાંતિકોણની શરત, બેઝિક સમીકરણ sin IC ઇઝ ઇક્વલ ટુ n પાતળું છેદમાં n ઘટ. હાલો, પાતળું એટલે આમાંથી કોનો વક્રીભવનાંક ઓછો થશે? પાણીનો. 4/3. ઘટ એટલે 5/3. 4/5. તો IC ને કરતા બનાવો તો sin ઇન્વર્સ 4/5. નેક્સ્ટ, ક્વેશ્ચન નંબર 28. સમબાજુ પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક √3 છે. 28. સમબાજુ એટલે a 60. વક્રીભવનાંક √3 છે. તો લઘુત્તમ વિચલન કોણ કેટલો થશે? ખૂબ સહેલું સૂત્ર અને આપણે સાબિત કરેલું છે. એક સમીકરણ આ લાગે, પણ ક્યારે?
આ ખૂબ નાનો હોય તો છે, ખૂબ નાનો નથી. 60 ડિગ્રી એટલે બહુ મોટો ખૂણો થાય. તો આવા કેસમાં આપણે લગાડવાનું થાય મૂળ સૂત્ર n2/n1 sin a પ્લસ dm/2 sin a/2 n2 તરીકે √3 n1 તરીકે 1 sin a પ્લસ dm 60 પ્લસ dm/2 a એટલે 60/2 એટલે 30 sin 30 કેટલા થાય 1/2. આ બાજુ આવે એટલે √3/2 sin 60 પ્લસ dm/2. √3/2 ક્યારે થાય? ખૂણો 60 ડિગ્રી હોય ત્યારે 60 પ્લસ dm/2 એટલે dm તરીકે થશે 60. આ ભૂલ ઘણી વખત થતી હોય છે, પણ આ સૂત્ર ખૂબ ખૂણો નાનો હોય તો જ વાપરવાનું થાય છે. એક અવલોકનકાર 10 મીટર ઊંચાઈના એક દૂરના ઝાડને 20 આવર્ધન ક્ષમતાવાળા દૂરબીનથી જુએ છે. તો અવલોકનકારને ઝાડ દૂરબીન એટલે દૂરનું જોવે છે, કેટલું નજીક દેખાય? 20 આવર્ધન ક્ષમતા હોય તો 20 ગણું દેખાય. ખૂબ સિમ્પલ ગણતરી વિનાનો આન્સર છે. ક્વેશ્ચન નંબર હતો 31. તો 31માં m 20 અને h 10 મીટર. આ જ જવાબ થશે. શું થાય? તો કે દૂરબીનમાં મુખ્ય કામ શું છે? તો કે દૂરનું નજીક જોવું. કેટલા ગણું? તો કે આવર્ધન ક્ષમતા 20 હોય તો 20 ગણો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 32. આપણને f કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાથી d અંતરે f2 કેન્દ્ર લંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ મૂકેલો છે. આ બહિર્ગોળ લેન્સ અહીંયા અંતર્ગોળ અરીસો છે. આ એની મુખ્ય અક્ષ છે. એવી રીતે મૂકવાનો છે બે વચ્ચેનું અંતર આપણને એવું કીધું છે કે બંને વચ્ચેનું અંતર છે એ કેપિટલ સ્મોલ ડી જેટલું છે. અને બહિર્ગોળ લેન્સમાંથી નીકળીને કિરણો અંતર્ગોળ અરીસા પર જાય, ત્યાંથી પાછા આવે ને પાછા આવીને અનંત અંતર સુધી જાય. પેરેક્શિયલ કિરણો હોવા જોઈએ. f1 કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાથી d અંતરે f2 કેન્દ્ર લંબાઈ વાળો બહિર્ગોળ લેન્સ એવો મૂક્યો છે કે અનંત અંતરેથી કિરણો આવે. કિરણો અનંત અંતરેથી આવ્યા એટલે એને ભેગા ક્યાં થવાનું હોય? તો કે ફોકલ પોઈન્ટ ઉપર થવાનું હોય. હવે આનાથી પાછા ફરે ને, એ પાછા ફરે એ અનંત એવી રીતે ફરવું પડે ને કે ફરી પાછા અનંત અંતરે જતા રહીએ. અનંત અંતરે જતા રહીએ એટલે અહીંથી કિરણ નીકળે, આપાત થાય અને એના એ માર્ગે પાછું ફરે તો એ અહીંયા અથડાય અને તો એ હવે અનંત અંતરે જાય. ટૂંકમાં એવું કહી શકાય કે અરીસા માટે જ્યાં વસ્તુ ત્યાં જ પ્રતિબિંબ. એટલે અરીસા માટે આ બિંદુ શું થાય? તો કે કેપિટલ R જેટલું થાય. આના માટે શું થાય? F જેટલું થાય. ચાલો અરીસા માટે શું કીધું છે? તો કે અરીસા માટે કેન્દ્ર લંબાઈ f1 છે. f1 એટલે 2f1 અને આના માટે f2. તો d એટલે કેટલું થાય? તો કે d એટલે થશે f2 પ્લસ 2f1 જેટલું થશે. ચાલો નેક્સ્ટ 33મું. એ જેટલો પ્રિઝમ કોણ ધરાવતા. જો 33માં એવું લખ્યું છે કે એ છે એ ખૂબ નાનો છે. પ્રિઝમની એક બાજુ પર I આપાત કોણે કિરણ આપાત થાય છે અને સામેની બાજુએથી લંબ રૂપે નિર્ગમન પામે છે. I આપાત કોણ અને લંબ રૂપે નિર્ગમન પામે એટલે નિર્ગમન કોણ કેટલો થઈ જશે? તો કે 0 જેટલો થઈ જશે. જો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક મ્યુ હોય, n2 તરીકે મ્યુ હોય, તો પ્રશ્ન છે આપાત કોણ I કેટલો થશે? તો આપાત કોણ I આપણે શોધવાનો છે. સમીકરણ તો કે બેઝિક સમીકરણ I પ્લસ E ઇઝ ઇક્વલ ટુ A પ્લસ ડેલ્ટા.
ચાલો આઈ શોધવાનો છે, એ 0 છે. એ ડેલ્ટા, ડેલ્ટા જ્યારે આપાત કોણ ખૂબ નાનો હોય ત્યારે મેં અહીંયા કીધું એ પ્રમાણે શું લખવાનું થાય? એ n -1 જેટલો લેવાનો થાય. I ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એ મ્યુ -1, બાકી રહેશે મ્યુ ઇન્ટુ એ જેટલો કોણ આપાત કોણ એનો થવો જોઈએ. નેક્સ્ટ, કેટલી રહી સ્પેસ? સ્પેસ 2.9 GB કે પૂરી થઈ ગઈ? 2.9. ઓકે. એક સમતલ બહિર્ગોળ અરીસો. ક્વેશ્ચન નંબર 34. 34 એટલે સેમ ક્વેશ્ચન જે આપણે હમણાં કરીએ તો ક્વેશ્ચન નંબર કહી દઉં. નીટ પ્રમાણે આપણે જે હમણાં ક્વેશ્ચન નંબર 22 કર્યો હતો એ સેમ છે. ફરક એટલો છે કે ત્યાં વક્રી ભવનાંકની કિંમતો આપેલી હતી, અહીંયા આપેલી નથી. સેમ પેટર્નથી એ પૂરો કરવાનો રહેશે. એના પછી 36, હવાના સંપર્કમાં રહેલા કાચના સ્લેબ પર ત્રણ 5460 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ વાળો લીલો પ્રકાશ આપાત કરવામાં આવે છે. જો કાચના દ્રવ્યનો વક્રી ભવનાંક 1.5 હોય તો કાચના સ્લેબમાં આપેલ પ્રકાશની તરંગ લંબાઈ કેટલી થશે? તો n ઇઝ ઇક્વલ ટુ c અપોન v ઇઝ ઇક્વલ ટુ લેમડા અપોન લેમડા ડેસ્ક. તો લેમડા ડેસ્ક ઇઝ ઇક્વલ ટુ લેમડા અપોન n. 5460 ભાગ્યા 1.5 જે જવાબ આવે. આટલો સહેલો MCQ ક્વેરીમાં કેમ આવ્યો એનું કોઈ કારણ મળી શકે એવું નથી. ક્વેશ્ચન નંબર 37. 37મો પણ ટેક્સ્ટબુકની સેમ ફિગર આપણે વિડીયોમાં કરેલી છે. જ્યારે આપાત કિરણની દિશા અને પરાવર્તન કિરણની દિશા સરખી હોય, આપાત કિરણ અને નિર્ગમન કિરણ સમાંતર હોય એનો અર્થ એવો થાય કે એ માધ્યમો છે એ સમાન છે. માધ્યમ જો સમાન હોય એટલે પેલું માધ્યમ 1 અને છેલ્લું માધ્યમ 4 એટલે n1 ઇઝ ઇક્વલ ટુ n4 જેટલું થાય. ક્વેશ્ચન નંબર 39. ક્વેશ્ચન નંબર 39માં આપણને લેન્સ આપેલો છે જે જુદા જુદા 3 માધ્યમને ભેગા કરીને બનાવેલો છે. એટલે ધ્યાનથી જુઓ તો આ ભાગની પેટર્ન, આ ભાગની પેટર્ન અને આ ભાગની પેટર્ન જુદી જુદી છે. જુદી જુદી છે એટલે ત્રણેય દ્વારા થતું વક્રીભવન જુદું જુદું હોય એટલે પ્રતિબિંબ કેટલા મળે? તો કે 3 મળે. હવે વિદ્યાર્થીઓ આમાં બીજી પેટર્ન શું કરી શકાય ખબર છે? તો કે 3 માધ્યમમાંથી કોઈ પણ 2ની આકૃતિ અથવા પેટર્ન સરખી રાખે તો 2 જ પ્રતિબિંબ મળે. 3ની પેટર્ન સરખી હોય તો 1, કોઈ પણ 2ની સરખી ને 1ની જુદી તો 2, 3ની જુદી તો 3. ટૂંકમાં જેટલી પેટર્ન મળે એટલા પ્રતિબિંબો આપણે મેળવવાના થાય અથવા તો એટલા પ્રતિબિંબો મળી શકે. ક્વેશ્ચન નંબર 40 ઉપર આવીએ. 25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો અંતર્ગોળ લેન્સ અને 40 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ છે. ક્વેશ્ચન નંબર 40. અંતર્ગોળ માટે 25 સેન્ટીમીટર, અંતર્ગોળ હોય એટલે માઇનસ નિશાની લેવી પડશે. અને બહિર્ગોળ માટે 40 સેન્ટીમીટર છે. તો આપણે પાવર શોધવાનો છે. સંપર્કમાં રહેલા છે, સંપર્કમાં રહેલા હોય એટલે પાવર P સામાન્ય સરવાળો થાય P1 પ્લસ P2, 1/F1 પ્લસ 1/F2. F1 તરીકે -25, F2 તરીકે 40. અંશમાં વધશે 40, બંને વચ્ચે માઇનસ નિશાની એટલે 40 - 25 છેદમાં 25
-25 ગુણ્યા 40, જે સાદરૂપ આવે એ પાવર થશે. પણ આ જવાબ છે ને સેન્ટીમીટર ઇનવર્સમાં આવશે. પછી આપણે એને મીટર ઇનવર્સમાં રૂપાંતરિત કરશું ને તો જ આપણે એકમ તરીકે ડાયોપ્ટરમાં જવાબ લઈ શકીશું. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 42. નીચેનામાંથી કઈ આકૃતિ પ્રિઝમ દ્વારા શ્વેત પ્રકાશનું વિભાજન દર્શાવે છે? છોકરાઓ ક્વેરીનો પ્રશ્ન જ નથી, ટેક્સ્ટ બુકની બેઠે બેઠી ફિગર આપણે વિડીયો લેક્ચરમાં 7 રંગ જુદા પાડીને સમજાવેલી છે. એટલે જેની પણ ક્વેરી હોય ફરીથી વિડીયો લેક્ચર જોશો એટલે સેમ સમજાઈ જશે. પ્રિઝમ ઊંધો આપેલો હોય તો એ આકૃતિને આપણે ઊંધેથી જોવાની હોય, એટલો જ ફરક પડે. બરાબર? ચાલો ક્વેશ્ચન નંબર 43. માઇક્રોસ્કોપની ટ્યુબ લંબાઈ વધારવામાં આવે તો શું થાય? ચાલો માઇક્રોસ્કોપ, ટ્યુબ લંબાઈની વાત આવી એટલે સંયુક્ત માઇક્રોસ્કોપ થયું. સંયુક્ત માઇક્રોસ્કોપ. મેગ્નિફિકેશન પાવર, કોણીય મેગ્નિફિકેશનનું સૂત્ર m = L/FO ગુણ્યા D/FE. સિમ્પલ વાત છે. આપણને એવું કીધું છે કે ભાઈ L વધારો, અંશ વધ્યો તો સ્પષ્ટ છે કે ભાઈ મેગ્નિફિકેશન છે એનો વધારો થશે. ચાલો નેક્સ્ટ લાસ્ટ ક્વેશ્ચન. 6 સેન્ટીમીટર જાડાઈ અને 1.5 વક્રી ભવનાંક વાળો કાચનો સ્લેબ લખેલા પેપર ઉપર મૂકેલ છે. અક્ષરો કેટલું ઉધ્વ વિચલન અનુભવશે? ત્રીજી વખત આ પેટર્ન રિપીટ થઈ. સૌથી પહેલા આપણે કર્યું 5.5 મીટર ઊંડો કૂવો, પછી કર્યું 3 મીટર ઊંડાઈવાળું માઇક્રોસ્કોપ, અને સેમ પ્રશ્ન 6 સેન્ટીમીટર જાડાઈનો સ્લેબ છે, પણ આપણે ગણી નાખીએ કારણ કે લગભગ જવાબમાં ભૂલ છે, કીમાં ભૂલ છે. H'/H મૂળ સૂત્ર n પાતળું, પાતળા માધ્યમનો વક્રી ભવનાંક છેદમાં ઘટ. H' 6 સેન્ટીમીટર, પાતળા તરીકે 1, ઘન માધ્યમનો વક્રી ભવનાંક આપેલો છે 1.5, એટલે H' 4 સેન્ટીમીટર મળે. અહીંયા પ્રશ્ન છે વિચલન. વિચલન એટલે ફેરફાર, એટલે મૂળ જે હતું એમાંથી શું ફેરફાર થયો? 6 - 4, 2 સેન્ટીમીટર. કદાચ આમાં આન્સર કીમાં 4 જવાબ છે, પણ સાચો જવાબ 2 સેન્ટીમીટર થશે. અહીંયા આપણે MCQનું સોલ્યુશન JEE અને NEET બંને પેપરના ક્વેશ્ચન આમાં ઇન્ક્લુડ છે. ક્વેશ્ચન નંબર નીટના પેપર પ્રમાણે છે, પણ પ્રશ્નો JEE વાળાના પણ આપણે સાથે લઈ લીધા છે. કરી દો ક્વેશ્ચન.